વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ સરકાર દ્વારા કેશડોલનું વિતરણ શરૂ કરાયું છે। માંજલપુર વિસ્તારમાં કેશડોલનું વિતરણ શરૂ કરાયું છે। અવધૂત ફાટક સ્લમ વિસ્તારમાં સરકાર સામેનો લોકોનો રોષ જોવા મળ્યો હતો। પ્રત્યેક વ્યક્તિ દીઠ દિવસના ₹100 લેખે 3 દિવસના ચૂકવવામાં 309 આવી રહ્યા છે। બાળકો માટે પ્રત્યેક દિવસના ₹60 ચૂકવવામાં આવે છે। પૂરગ્રસ્તોએ સરકાર મજાક કરતી હોવાના આક્ષેપ કર્યા હતા। ઝુંપડપટ્ટીમાં જ ₹1000 નુકસાન થયું છે, છતાં સરકાર કેશડોલ માત્ર ₹300 ચૂકવી રહી છે। કેશડોલના સુપરવિઝન કરનાર અધિકારીનું નિવેદન સામે આવ્યું હતું। ધર્મેશ પાનેરિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે સરકારની ગાઈડલાઈન મુજબ 3 દિવસના ₹300 પ્રત્યેક વ્યક્તિ ચૂકવવામાં આવી રહ્યા છે। નુકસાનીનું સર્વે થયા બાદ સરકારની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી હાથ ધરાશે। સોસાયટી વિસ્તારમાં રહેતી મહિલાનો રોષ ભભૂકી ઉઠ્યો હતો। ભાજપના સ્થાનિક કાઉન્સિલર કલ્પેશ પટેલ પાસે પાણી માંગતા ઘરમાં 2 બોટલો ફેંકી હતી। હું હવે પાણી ઉતર્યા બાદ એના ઘરે પાણીનું કેરેટ મૂકી આવીશ। કોર્પોરેશન મદદમાં નહીં આવ્યું હોવાનું મહિલાની વેદના સામે આવી છે। પૂરની પરિસ્થિતિ હતી ભાઈ, એની અંદર અમને નથી પાણી આપવામાં આવ્યું કે નથી કોઈ ખાવા માટે પૂછવામાં આવ્યું, બરાબર? કારણ કે અમારા પણ છાતી ઉપર છાતી સમાણા પાણી હતા, પણ કોઈ જ આવ્યું નથી। અને કલ્પેશ પટેલ જે એનો કોર્પોરેટર છે, બરાબર, કાલે ટ્રેક્ટરમાં નીકળ્યો। મેં કીધું ભાઈ અમને પાણીની જરૂર છે, તો એને છુટ્ટી મારા કમ્પાઉન્ડમાં 2 બોટલ ફેંકી છે અને મેં એને પછી ગાળ દીધી છે। તમને હું કહું, બહુ સાચું કહું છું સાહેબ, કે હું તને છે ને આખું કેરેટ તારા ઘેર આવીને આપી જઈશ। પાણી ઓછું થવા દે, પછી તારા ઘેર આખું કેરેટ હું મૂકી જઈશ। આવી સહાય છે? મોદીજી આટલું બધું કરે છે દુનિયા દેશ માટે, અને શું આ ₹60 અને ₹50 વેચવા નીકળ્યા છે? બરોબર છે, એ લોકોને આપણે કેશ ડોલ્સ આપીએ છીએ, બરોબર છે। 3 દિવસની કેશ ડોલ અત્યારે આપીએ છીએ। પુખ્ત વયની વ્યક્તિ હોય તો એમને ₹100 પર ડેના, અને બાળકો હોય તો એને ₹60 પર ડેના। એટલે અત્યારે આપણે સ્લમ એરિયાનો અત્યારે સર્વે કરી, આજે માધાપુર સોના ટેકરીનો જે અત્યારે છે એનો અત્યારે આપણે સર્વે કમ્પ્લીટ કર્યો છે, જે કાચા મકાનો છે એનો, અને એ લોકો અત્યારે સર્વે કરી ફોર્મ ભરીને આપણે અહીંયા અત્યારે એમનું વિતરણ કરીએ છીએ। અત્યારે ફક્ત આપણે કેશ ડોલનું વિતરણ કરીએ છીએ।